નમસ્કાર વહાલા દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો વિડીયોમાં આગળ વધીએ। મારી બહેનનું નામ સ્નિગ્ધા છે। તે મારાથી 2 વર્ષ મોટી છે। મારે એક ભાઈ છે, તે અમેરિકા સ્થિર થયો છે। અમે બધાં જ ખૂબ સારું ભણેલા છીએ। પપ્પા એક બેંક મેનેજર હતા અને રિટાયર થઈ ગયા હતા। એક દિવસ પપ્પા બીમાર પડ્યા। સારામાં સારા ડોક્ટરો પાસે બતાવ્યું। ખબર પડી કે પપ્પાની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે। આ વાત જાણ્યા બાદ અમારી મમ્મી તો રડવા જ લાગી। અમે અમેરિકા રહેતા અમારા ભાઈને ખબર કરી કે પપ્પાની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે। ડોક્ટરો કિડની બદલવાનું કહે છે। થોડા દિવસ બાદ ભાઈનો જવાબ આવ્યો કે ઇન્ડિયામાં કિડની ટ્રીટમેન્ટ સસ્તી છે, અમેરિકામાં તેમનો ઈલાજ મોંઘો પડશે। ભાઈએ એની આગળ કાંઈ જ ના લખ્યું। કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એટલા બધા પૈસા અમે ક્યાંથી લાવીશું તે પણ જાણવા તેને કોશિશ કરી નહીં। હજી તો અમારા બંને બહેનોના લગ્ન પણ બાકી હતા, પરંતુ મમ્મીએ કહ્યું, બેટા ચિંતા ના કર, પપ્પાની જે બચત છે તે તમારા લગ્ન માટે ખર્ચીશું, પણ મારી પાસે જે અંગત દાગીના અને થોડી ઘણી બચત છે તે તમારા પપ્પાના ઓપરેશન માટે હું આપીશ। અમે બધા એક ખાનગી કિડની હોસ્પિટલમાં ગયા। ડોક્ટરે પપ્પાની કિડનીનું ગ્રુપ તપાસ્યું। મમ્મીએ કહ્યું, ડોક્ટર ચિંતા ના કરો, હું મારી એક કિડની આપીશ। અમારું પરિવાર માત્ર 4 જણનું હતું। બહારની તો કોઈ વ્યક્તિ કિડની આપવા તૈયાર નહોતું। પપ્પાને કિડની આપવા અમે બંને બહેનો પણ તૈયાર હતી। ડોક્ટરોએ મમ્મીની કિડની તપાસીને કહ્યું કે તમારી કિડની કમજોર છે, તમારી કિડની નહીં ચાલે, તમારી કિડની લઈશું તો તમને પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે। અમે બંને બહેનોએ તરત જ કહ્યું, અમે કિડની આપવા તૈયાર છીએ। ડોક્ટરોએ અમને બંને બહેનોને બીજા દિવસે સવારે કાંઈ પણ ખાધા પીધા વિના ટેસ્ટ માટે આવવા સૂચના આપી। બીજા દિવસે સવારે અમે હોસ્પિટલ પર પહોંચી ગયા। અમારી મમ્મી તો ચિંતાતુર થઈ ગઈ હતી। એક બાજુ પપ્પાની ગંભીર બીમારી અને બીજી બાજુ અમારા બેમાંથી એકની કિડની ઓછી થઈ જાય તેની તેને ચિંતા હતી। મને ખૂબ મન હતું કે પપ્પાને કિડની આપું। હું પપ્પાની લાડલી અને નાની દીકરી હતી। ડોક્ટરોએ અમને બંને બહેનોને તપાસી પણ કિડની આપવા માટેનું શ્રેય મારી મોટી બહેનના ભાગે ગયું। ડોક્ટરોએ સ્નિગ્ધાને પસંદ કરી। મને લાગ્યું કે મારામાં કંઈક ખરાબી હશે કે મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે, જેથી ડોક્ટરોએ મારી કિડની પસંદ ના કરી। એ જે હોય તે, પરંતુ આવતા મંગળવારે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન નક્કી થયું। એક નહીં, બે ઓપરેશન થવાના હતા। મારા બહેનની કિડની કાઢી તે પપ્પાના શરીરમાં ગોઠવવાની હતી। હું તો ડરી જ ગઈ હતી। પપ્પા અને દીદીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા। બહાર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ। હું અને મારી મમ્મી બેઉ બહાર બેસી ગયા। મેં મમ્મી સામે જોયું તો એ આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી। એના હોઠ ફફડતા હતા। કેટલાય કલાકો બાદ ઓપરેશન થિયેટરનું બારણું ખુલ્યું। અંદરથી એક નર્સ બહાર આવી। એને આંખોના ઈશારે અમને ધીરજ રાખવા કહ્યું। એ પછી ડોક્ટરોની ટીમ બહાર આવી। ડોક્ટરે કહ્યું, ચિંતાનું કોઈ કારણ નથી, બધું બરાબર છે। મેં અને મમ્મીએ રાહતનો શ્વાસ લીધો। લગભગ 1 કલાક પછી પપ્પાને અને મારી બહેનને બહાર લાવવામાં આવ્યા। પહેલાં તો તેમને આઈસીયુમાં રાખ્યા। 2 દિવસ બાદ બંને એક જ રૂમમાં બાજુબાજુના પલંગમાં રાખવામાં આવ્યા। પહેલાં દીદીએ આંખો ખોલી। આંખો ખોલતાં જ એને પૂછ્યું, પપ્પાને કેમ છે? મેં કહ્યું, સારું છે। મારી બહેનની આંખો હજી પપ્પાને જોવા કોશિશ કરી। એને સારું લાગ્યું। પપ્પાને જોતાં એના ચહેરા પર નાનકડું સ્મિત ફરક્યું। કેટલીય વાર પછી પપ્પાએ આંખો ખોલી। તેમને પહેલાં જ પ્રશ્ન કર્યો, સ્નિગ્ધાને કેમ છે? મેં અને મમ્મીએ ઈશારો કરીને કહ્યું, સારું છે। કેટલાક દિવસો બાદ પપ્પાને અને દીદીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। અમને લાગ્યું કે અમે કાનિક મેળવીને અને કાનિક ગુમાવીને ઘેર જઈ રહ્યા છીએ। ઘેર આવ્યા બાદ ધીમે ધીમે પપ્પાને અને દીદી સ્વસ્થ થતાં ગયા। પપ્પા તો જવારે પણ દીઠીને જોતા ત્યારે ભાવવિભોર થઈ જતા, પણ તેઓ તેમની લાગણીને શબ્દોમાં બાંધી શકતા નહોતા। કેટલીય વાર મને લાગતું કે દીદીનો પ્રાણ પપ્પામાં દોડી રહ્યો છે। હવે તો 4 મહિના થઈ ગયા। પપ્પાના શરીરે દીદીની કિડની સ્વીકારી લીધી હતી।
દીદી પણ હવે સ્વસ્થ થઈ ગઈ, પરંતુ તેની સ્ફૂર્તિમાં ઘટાડો થયો હતો. પરંતુ બધું બરાબર ચાલ્યું નહીં. 6 મહિના બાદ પપ્પાને અચાનક શરદી થઈ ગઈ. શરદી માંગથી ન્યુમોનિયા થઈ ગયો. તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હતી. અમે તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ અમે તેમને બચાવી ના શક્યા. તેઓ કોમામાં ચાલ્યા ગયા. વેન્ટિલેટર પર પણ રાખ્યા, પરંતુ અમે તેમને બચાવી શક્યા નહીં. વેન્ટિલેટર મશીન ખસેડી લેતાં જ એમણે પ્રાણ છોડી દીધા. પપ્પાના મૃતદેહને લઈને અમે ઘેર આવ્યા. અમેરિકા રહેતા ભાઈને ખબર આપ્યા. ભાઈએ ટેલિફોન પર કહ્યું, મને રજા મળે તેમ નથી. હું અંતિમક્રિયામાં આવી શકીશ નહીં. તમે જ બધું પતાવી દો. મેં અને દીદીએ પપ્પાને દૂરના સગાઓને જાણ કરી, એમના મિત્રોને જાણ કરી. પપ્પાને સ્મશાનગૃહમાં એમ્બ્યુલન્સમાં લઈ ગયા અને મારી મોટી બહેને જ તેમને અગ્નિદાહ દીધો. મમ્મી તો જબરદસ્ત આઘાતમાં સરી પડી હતી. બેસનાની વિધિ પણ અમે જ સંભાળી લીધી. મમ્મી તો રડી રડીને થાકી ગઈ હતી. પરંતુ રડવાની પણ એક સીમા હોય છે. પૂરા 11 દિવસ સુધી કોઈને કોઈ મળવા આવતું રહ્યું. મમ્મી તો રડી લેતી, પરંતુ મેં જોયું તો દીદીમાં ગજબનું પરિવર્તન આવી ગયું હતું. એની જીભ જ સિવાય ગઈ હતી. રોજ સવારે કાનીને કાની ગુનગુનાતી મારી દીદી મૌન થઈ ગઈ હતી. ધીમે ધીમે મમ્મી પણ શાંતિની પ્રતિમા બની ગઈ. એ પછી જીવન ફરી શરૂ થયું. મારું MA નું ભણવાનું ચાલુ હતું. હું ફરી યુનિવર્સિટી જવા લાગી. બીજી બાજુ ઘર ચલાવવા દીદીએ એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચરની નોકરી સ્વીકારી લીધી. અમારા ઘરની ગાડી ફરી પાટે ચડવા લાગી. એક દિવસ ઘરમાં મમ્મીએ અમારા લગ્નની વાત કાઢી, તો દીદીએ મારી તરફ ઈશારો કરતાં કહ્યું, પહેલાં સુનયનાને પરણાવી દો. મેં કહ્યું, પણ દીદી, હું નાની છું. હું પહેલાં કેવી રીતે પરણી શકું? દીદીને પોતાની એક કિડનીવાળા સ્વાસ્થ્ય પર આશંકા હતી. તેથી એ વાત કર્યા વગર જ મને અને મમ્મીને મજબૂર કરી દીધા અને લગ્નનો પ્રસ્તાવ આવ્યો તેમાં છોકરા સમક્ષ એને મને જ રજૂ કરી દીધી. મેં પૂછ્યું, પણ મને શા માટે? સુનયના, મારે પહેલાં તને જ પરણાવવાની છે, સમજી? અને મને પરણાવી દેવામાં આવી. આ વાતને 1.5 વર્ષ વીતી ગયું. હવે મમ્મી અને દીદી સાવ એકલાં જ ઘરમાં રહેતા હતા. હું એક બાળકની માતા પણ બની ચૂકી હતી. પણ મારી દીદીનો વિચાર આવતાં જ મારી ખુશી હણાઈ જતી. મારું સંતાન કે પતિ પણ મને આનંદ આપી શકતા નહોતા. મને સતત વિચાર આવતો કે બધાં જ બલિદાન મારી દીદી એકલી કેમ આપે. હું અપરાધની ભાવનાથી પીડાવા લાગી. એક દિવસે હું મમ્મીને મળવા પિયર ગઈ હતી. મારી દીદી બહાર ગઈ હતી. મમ્મી ઘર સાફ કરી રહી હતી. દીદીના કબાટમાં એક ડાયરી પડી હતી. સહજ ભાવે જ મેં પાનું ખોલ્યું. તેમાં દીદીએ લખ્યું હતું, મારા શરીર પર લાગેલા ટાંકા જ્યારે નર્સ સાફ કરતી હતી ત્યારે મને લાગતું હતું કે મને નહીં, પપ્પાને દર્દ થઈ રહ્યું છે. મને ઠીક થયું ત્યારે મને લાગ્યું કે પાપા હવે સાજા થઈ ગયા. અને આગળના પાનામાં દીદીએ લખ્યું હતું, પાપા નહીં, પણ હું મરી ગઈ છું. કરી વિદાય થતી જોઈ મારી આંખોમાં આંસુ સાથે પપ્પાના ગયા બાદ પહેલી જ વાર મારા અને મારી મમ્મીના ચહેરા પર ખુશીની એક લહેર દોડી ગઈ. અને સુનયના તેની વાત પૂરી કરે છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી